નવી સવારમાં હું રમેશ તન્ના તમારું સ્વાગત કરું છું. હમણાં જન્માષ્ટમીનું પર્વ ગયું અને સમગ્ર ગુજરાતમાં એક ખૂબ જ ઉત્સાહપૂર્વક સરસ રીતે ઉજવાયું. પરંતુ સાથે સાથે આખા ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુગાર ખૂબ રમાયો. ક્યાંક ક્યાંક વળી પોલીસે રેડ પાડીને પોલીસે પકડ્યા. આપણે બધા જાણીએ છીએ તેમ વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં જુગાર જન્માષ્ટમીના દિવસોમાં ખૂબ રમાય છે. આ વખતે તો એક વળી નવી વાત પણ આવી કે એક સ્વામિનારાયણ મંદિરમાંથી જુગાર રમતા લોકો પકડાયા અને એમાં સ્વામિનારાયણ મંદિર સાથે જોડાયેલા કોઈ સંતો પણ હતા. ખરેખર આ ખૂબ દુઃખદ છે. મને સમજાતું નથી કે ગુજરાતીઓ એટલે કે આપણે શા માટે જીવનને અને ધર્મને સ્વચ્છતાથી જોઈ શકતા નથી. જુગાર એ એક જાતનું દૂષણ છે, બહુ જ મોટું દૂષણ છે અને એ બિનકાયદેસર છે. એ પણ એટલું જ મહત્ત્વનું છે. આમ છતાં આપણે જુગાર જેવા અનિષ્ટને ધર્મ સાથે જોડીને શ્રી કૃષ્ણ ભગવાન સાથે જોડીને કેવી રીતે એનો આટલો બધો દુરુપયોગ કરીએ છીએ એ મને સમજાતું નથી. હું હમણાં 2 દિવસ સૌરાષ્ટ્રમાં ગયો હતો તો ત્યાં મેં જોયું કે બધા જ લોકો, ખાસ કરીને પુરુષો, બહુ જ મોટી સંખ્યામાં ગુટખા ખાય છે, માવા ખાય છે. આ બધું સૌરાષ્ટ્રને શોભતું જ નથી. સૌરાષ્ટ્રની પ્રજા ધર્મમય છે એ વાત સાચી. ડગલે ને પગલે મંદિરો છે, ડગલે ને પગલે ધર્મની આસ્થાના કેન્દ્રો છે, કેટલી બધી સરસ વાત છે. પરંતુ એમાં સ્વસ્થતા કેમ નથી? એમાં પરિપક્વતા કેમ નથી? ધર્મને આપણે અનિષ્ટો સાથે કેવી રીતે જોડીએ છીએ? આપણે ધાર્મિક હોઈએ તો વ્યસનથી કેમ દૂર ના રહી શકીએ? આ બધું વિચારવાની જરૂર છે. આપણે ગુજરાતે જો ખરેખર સાચા અર્થમાં સુખી થવું હશે, સ્વસ્થ થવું હશે, તો આ જે દૂષણો છે એ દૂષણોમાંથી ખૂબ ઝડપથી બહાર આવી જવાની જરૂર છે. આ જે જુગારનું દૂષણ છે એ દૂષણ કેમ ગુજરાતમાંથી આપણે ઝડપથી દૂર નથી કરી શકતા એ વિચારવાનો સવાલ છે. એટલું યાદ રાખજો, એ સરકારનો વિષય નથી, એ આપણો વિષય છે. કાયદો ગમે તેટલો તમે કડક કરશો, જે લોકો નક્કી કરશે કે અમારે જુગાર રમવો છે તો એ લોકો રમશે જ. ગમે ત્યાં જઈને રમશે. અરે જરૂર પડશે તો માળિયામાં બેસીને રમશે, જરૂર પડશે તો તળિયામાં, છેક પાતાળમાં જઈને રમશે. અંદરથી આપણને થવું જોઈએ કે આ દૂષણ છે, આપણને શોભતું નથી. ધર્મ સાથે જે લોકો જુગાર જેવા અનિષ્ટને જોડે છે એ લોકો ખરેખર મોટી ભૂલ કરી રહ્યા છે અને હું તો એમ પણ કહીશ કે પાપ કરી રહ્યા છે. આપણે બધા ઝડપથી એક સારી સ્થિતિ તરફ જઈએ અને ગુજરાતને સાચા અર્થમાં સ્વસ્થ ગુજરાત બનાવીએ.